સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 66. સદગુરુના પ્રશ્નોનો ગોળો ઝાલ્યાનો. સંવંત 1881 પોષવદી પ્રતિપાદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શિગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઓગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા બિસાવીને વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિશે બિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો પાકને વિશે બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદાને ધોકડ લઈને સત્સંગ મંડળ વિષ્ણુપદ ગાવતા હતા ને કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો મારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદ સ્વામીએ પૂછતા અવાજે કોઈ કેવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા પરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી. એ પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીએ જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈક મોટા ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો છે તે પાપે ઈશાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીતે પ્રશ્નનો ઉત્તર છે. પછી ગોપાલનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પૂછતા અવાજે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે યોગ તે આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ ગઈ હોય થઈ જાય છે અને અષ્ટાંગ યોગ તે આત્મદર્શન અને વિશે બધું લગ્ન થાય છે તેનું શું કારણ હશે? પછી ગોપાલનંદ સ્વામીએ કહ્યું છે, એને યોગ્યાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે તેનું કાયિક માન આવે છે તેણે કરીને ભગવાનની કોરે કાયિક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે સિદ્ધ દશાએ પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં માટે ઉત્તર સંભવે નહીં. પણ ગોપાલનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એ તો કાંઈ સમજાતું નથી માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ સમજવું જે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચને સાંખ્ય લઈને કાઢવી. જેમ કોઈ વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા સારા માણસને સાયદી કરવી, તેમ અહીં પણ એ સાયદી છે. જે સુખદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રતિપ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને સોનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે તો પણ સૂત પુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનથી સાંખ્ય ભક્તિની દ્રષ્ટાએ અર્થે લેવી અને જે ખોટ પોતાના જાણ્યામાં ન આવતી હોય ત્યારે તે લોઢાનો ગોળો રાતોસોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ન હોય, ઓળખાતો ન હોય ત્યારે તે દોષ ટાળવાનો અથવા ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો ચાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા અવાજે
ભગવાનને યથાર્થ જાણ્યા હોય તે ભગવાન તો કાંઈ ચમત્કારી નથી. ચમત્કાર ન દેખાડતા હોય ને બીજાને જંત્ર મંત્રવાળા હોય તે તો પરસો દેખાડતા હોય તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિથી આવે જ નહીં. અને જો બીજે ઠેકાણે પ્રીતિથી આવે તો તેને ભગવાનની નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જેનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે સુખમુનિને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય ને ભગવાનના તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો તેને જીવતા શ્રી પ્રાપ્તિ થાય છે અને મોવા કેળે શ્રી પ્રાપ્તિ થાય છે. પછી સુખમુનિ બોલ્યા છે, એ મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસને રાત્રિ વીતે છે અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાના જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે, જે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ છે ને કર્મ છે તેવું મારા અનુગ્રહ થકી તમે વિજ્ઞાન થાવો. એવું જે બ્રહ્માને કહ્યું છે તેમ જે પોતાના અન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જે ભગવાન કાળ કર્મને માયા થકી રહિત છે તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે. એવી દેહ મૂક્યા કેળે પ્રાપ્તિ થાય છે. એ જ પ્રશ્નનો ઉત્તર છે. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 66મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ વચનામૃત ગરડા મધ્યનું 66 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 67 ગંગાજળિયા કુવાનું સ્વામી સેવક ભાવનું. સંવત 1881ના મહાવદી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગાજળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ચડાવીને ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ ધુકળ સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાંને ભગવાનમાં શું અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ જે ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો થાય છે. માટે એમાં શું ભેદ રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેમ તે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સૌને કહ્યું છે, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાનના આટલી સામર્થ્યને યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય એ ભગતની પણ તેવી જ થાય છે.
તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો તે સુંદરપણું જાણ્યું હતું, તેટલું ઐશ્વર્ય તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય તે ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સામર્થ્યપણાને પામ્યા છે. તો પણ ભગવાન જેવી કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે? જે ભગવાનનો મહિમા ગુણ કર્મ જન્મ એ સામર્થ્ય તથા સુંદરતા સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદા બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વ સામર્થ્ય કરીને પાર છે. અને ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપણું જેટલો પણ ન્યૂ થયો નથી. જેમ મીઠા જળને સમુદ્ર ભર્યો છે, તેમાંથી મનુષ્ય પણ પશુ પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો અગાધ છે, તેમ જે ભગવાનનો મહિમા પણ અતિશય પાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે, તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સામર્થ્યપણાને પામે છે, તો પણ સ્વામી સેવકપણું રહે છે. એ જે પ્રશ્નનો ઉત્તર છે એ તે વચનામૃત ગળા મધ્યમનું 37 તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.